પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશનની સફળતાની ચર્ચા। ગોધરાની હોટલ લક્સરા ખાતે સુંદર વ્યવસ્થા સાથે રાજ્યસભા સાંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહજી પરમાર, બ્રહ્માકુમારીના સંચાલિકા બીકે સુરેખા દીદીની હાજરી અને અનેક મહાનુભાવો, વરિષ્ઠ પત્રકારો પણ રહ્યા ઉપસ્થિત। ખીચોખીચ ભરેલા હોલમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ બાદ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત અને સ્વાગત ગીત સાથે। પંચમહાલ જિલ્લા પ્રમુખનું અનેરું આયોજન। ચાલુ કાર્યક્રમે 5 વાર ડ્રોમાં જેમના નંબર આવ્યા એ તમામને ગિફ્ટથી સન્માનિત કર્યા। શ્રેષ્ઠીઓના સહયોગથી તમામ પત્રકારો માટે સુંદર ભોજન તેમજ ગિફ્ટની વ્યવસ્થા। પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ જભા તેમજ સમાજસેવી શિક્ષક હિરેનભાઈ દરજી દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન। પત્રકાર એકતા પરિષદના અધિવેશનોને 3 મહિનાના બ્રેક બાદ એટલે કે પ્રદેશ અધ્યક્ષ ઓસ્ટ્રેલિયાથી પરત આવતા પંચમહાલ જિલ્લાના અધિવેશનથી પ્રારંભ કર્યો, પરંતુ પ્રથમ કાર્યક્રમની સફળતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં આમંત્રિત મહેમાનો, પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સમાજશ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાઓ, વરિષ્ઠ અને મુખ્ય મીડિયાના સિનિયર પત્રકારોની સંપૂર્ણ હાજરી વચ્ચે અધિવેશનનો પ્રારંભ ગુજરાતમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત અને રાષ્ટ્રગીતના ગાનથી કરાયો હતો। પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી સહિત હોદ્દેદારો, ઝોન, જિલ્લા, મહિલા વિંગના હોદ્દેદારોના સન્માન સાથે મહેમાનોના સન્માન અને સ્વાગત શાલ, બુકે અને સ્મૃતિ ભેટ સાથે કરાયા। કાર્યક્રમમાં વચ્ચે 3 ચિઠ્ઠી બાલિકાઓ દ્વારા ખેંચી લકી નંબર જે પત્રકાર પાસે કૂપન હતા તે પૈકી જેમના નંબર આવે તેને ગિફ્ટથી સન્માનિત કરાયા। આવા તબક્કાવાર 5 ડ્રોના માધ્યમથી કાર્યક્રમમાં એક અનોખી ભાત પાડવાનો સફળ પ્રયાસ સરાહનીય રહ્યો। મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ સોનીએ કર્યું। આમંત્રિત મહેમાનો પૈકી સાંસદ શ્રી ડોક્ટર જસવંતસિંહજી પરમારના સન્માનની તક પત્રકારોને મળી અને જે ડોક્ટરમાં માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે એવા ભલે સંસદ હોય પણ સરળ ખૂબ સેવા જબ્બરને 70,000 કરતાં વધુ સર્જરીનો રેકોર્ડ એમની માનવસેવાનો પુરાવો આપે એવા રાજસ્થ મહાનુભાવના મુખમાંથી પત્રકારો માટે નીકળેલા શબ્દો, પત્રકારો સાથેનો લગાવ, સમાજની બદીઓની સફાઈ, વૈચારિક સફાઈ ઝુંબેશ ચલાવતા પ્રેસ મીડિયાની સરાહના કરી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી 2 માંગણીઓની ચર્ચા કરતા તેઓએ રેલવે કન્સેશન ચાલુ કરાવવા તેમજ પત્રકારો માટે ટોલ ફ્રી કરાવવા પ્રયત્નો હાથ ધરવા ખાતરી આપી હતી। લોકસભાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી આ અધિવેશનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। પંચમહાલ જિલ્લાના પત્રકારો ભેળા કરવા, સંગઠિત કરવા કપરું લાગતું કાર્ય સરળ બન્યાનું અને પંચમહાલના તમામ પત્રકારો કોઈ પ્રકારના ભેદભાવ વિના એક હોવાનો સંદેશ સમગ્ર ગુજરાતને તમામે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી આપ્યો હતો। વરિષ્ઠ પત્રકારોએ પણ પોતાના ટૂંક મંતવ્યો રજૂ કર્યા હતા અને નિખાલસતાથી જણાવ્યું હતું કે જવું કે ના જવું આ અવઢવમાં હતા, છતાં આમંત્રણ મળ્યું એટલે હાજરી પૂરવા આવ્યા। પરંતુ કાર્યક્રમનું સુંદર આયોજન, રાજ્યભરના હોદ્દેદારોની હાજરી, પ્રદેશ અધ્યક્ષની કાંકરા કાઢેલી વાત સૌને પત્રકારોનો પણ પરિવાર છે એવો અહેસાસ કરાવી ગયાની કબૂલાત આ અધિવેશનની સફળતાની સાક્ષી પૂરે છે। આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે સન્માનપત્ર આપી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ સાથે વિધ સફળતા, સેવાની સુવાસના સુકાનીઓનું સન્માન કરતા સૌએ તાળીઓના નાદ સાથે પ્રોત્સાહિત કરવામાં કોઈ કચાશ રાખી નહોતી। સાચા સેવાના સુકાનીઓની પીઠ આબડવાની તક પત્રકારોને મળ્યાનો પણ સૌને અનેરો આનંદ જોવા મળ્યો હતો। છેલ્લે કાર્યક્રમના સંચાલકોના સન્માન સાથે આભારવિધિ પ્રદેશ અગ્રણી ઇસ્માઇલભાઈ જભાએ કરી, સૌને ગિફ્ટ આપી, સાથે ભોજન લઈ અન્ન ભેળા એના મન ભેળાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની, પૂર્વ અધ્યક્ષ શ્રી ઇસ્માઇલભાઈ જભા, ઉપાધ્યક્ષ શ્રી શ્યામલભાઈ પટેલ, વિપુલભાઈ દરજી, ફિરોઝભાઈ શેખ ઝોન પ્રભારી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી એ સૌને પ્રદેશ અધ્યક્ષે બિરદાવી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા। લાભુભાઈ કાત્રોડિયા, હું આપણી સાથે રિપોર્ટર ફૈજાન કઠિયા વેજલપુર। મિશન ક્લાસ 12 પૂરા ગોધરામાંથી અમે આવીએ છીએ। આપની સમક્ષ અમે પ્રાર્થના રજૂ કરીએ છીએ। તેરી પના